થાકી ગયો હું થાકી ગયો સાસ રોટલો ખાઈને થાકી ગયો ઘેરે રોજ સાસ ને રોટલો બહાર ગામ જાવ તોય સાસ ને રોટલો થાકી ગયો હું થાકી ગયો સાસ રોટલો ખાઈને થાકી ગયો એવો બોલો ઘેરે સાસ ને રોટલાથી કંટાળી હું કહું ક્યાંક બહાર ગામ જાવી તો અહીંયા સાસ ને રોટલો હું કરવું એમ હું એકલા બોલ બોલ કરો છો કાક જાવ ના તો શાંતિથી ખાઈ લ્યો અહીંયા કઈ આપણું ઘર નથી હું કાંઈ બોલતો નથી જતો ખાવતો છું ત્યારના તો બોલો છો છાઈસ ને રોટલો હું તને શું કહું મને તો એમ હતું કે આપણે સાસ ને રોટલો ખાવી પણ આજ ખબર પડી તારા બેન ને ઈ સાસ ને રોટલો થાય ઈ તો જેવું ફર હોય ને એવું બનાવીને ખવડાવે આપણે ચકડો છે તમે સોફામાં કામે જાઓ વાડી છે તોય આપણે છાઈસ ને રોટલો નથી ખાતા તારા બેન ને એટલી ખબર પડે કે ન પડે મહેમાન આવ્યા તો કાંઈ સારું સારું બનાવીને ખવડાવી હવે ખાઈ લ્યો સાના માના બોલ્યા વગર તું સાની મને બેસ તું ન બોલતી ખાવા દે એક તો સાસ ને રોટલો ખાવાનું તમે ખાઈ લો તો ભોલો આવી જાય ભોલો ગયો કેમ પા એના ભાઈ બનારે ગયો હે ઓલું કોણ આવે ભાઈ ઓળખાણ ન પડી તમે મને ઓળખતા બેન થઈ જા હું ભોલો એ આમ કેમ હું ફરવા ગયો ને તમારા ભાભીએ 500 રૂપિયા આપ્યા તે હું વાળ ને ચશ્મા ને એવું લેતા આવ્યો જો બોલો મને કે મારી પાસે પૈસા નથી અને છોકરાને 500 રૂપિયા આપે હાલો હવે ઘેરે જવાનું છે ના ના અઠવાડિયું જી અહીં રોકાવાનું છે હવે કાંઈ રોકાવાનું નથી હવે મારે કામે જવાનું છે ભોલા તારા ભાઈને કામે જવાનું 2-3 દી રહીને આપણે પાછા આવશું હાલો એ હારું એ ભટકા દાદા ઓલી વાડીએ ગયા પણ હજી આવ્યા નહીં હો એ આમ આવ્યા વાડીએ ગયામાં તો હું હાવ થાકી ગયો દેવા બહુ તરસ લાગી છે ઝાડને પાણી ભરતા ને એ હારું હવે કોઈ બી હાલીને વાડીએ નો જાવ હાવ થાકી ગયો યો ભટકા દાદા પાણી જોતો તમારા ગ્લાસે ફૂટલો છે પણ મારું ધ્યાન નહોતું ગયું ભટકા દાદા હાલે એ હારવાનું બદલાવી નાખી ભટકા દાદા ક્યારની એક વાત મારા મગજમાં આવે છે હો કે આપણે બહાર ફરવા જાવી ને તો આપણી પાસે કપડા ભરવા બેગ કે નથી થેલો તો આપણે એકાદો બેગ લેવી પડશે એ વાત રહ્યા છો બહાર જવી તો બેગ તો જોવે જ તે તો તમે મને પૈસા આપો હું બેગ લઈ આવું ના રે ના તું બેગ લેવા જવાનું બદલે કાંઈક બીજું લઈને આવ્યો હતો તો ભટકા દાદા હું એટલો બધો કઈ ભૂલકણો નથી હો હું બેગ લઈને જ આવું તો તને ના પડીને તારે નથી જવાનું તો એક કામ કરો ને ભટકા દાદા હું ઓલા રાજ્યાને જગલાને ફોન કરો ને એની આરે બેગ મગાવી લો ને એ હારું એવું ફોન કરું ખાવાની તો બહુ મજા આવે હો રાજા ખાવાની તો મજા આવે જ તે ને રૂપિયા 2 દીધા છે હવે આપણે એમ કેટલા દી 2 રૂપિયાની વસ્તુ ખાવું તો પણ શું કરવું બોલ ને મોટી લૂંટ કરવી છે નહીં હો લૂંટવાના ધંધા નહીં તો શું કરશું કોકનો ફોન આવે છે આ તો ભટકા દાદાનો ફોન છે એને શું કામ છે વાત કર ત્યારે ખબર પડે ને હાલો ક્યાં છો અમે ગામમાં રખડીએ છીએ અહીંયા વાડી આવી ને શું કામ છે એ કામ છે એ હારું ભટકા દાદાનો ફોન આવ્યો છે શું કામ છે ઈ જે કામ હોય ઈ હાલ ને આપણે હાલ તો એની જઈ વાડીએ હાલ એટલે ઓલા ને કારો નો ફોન કર્યો હજી કેમ નથી આવ્યા એ આમ આવે બોલો ને ભટકા દાદા શું કામ હતું એટલે તમારું કામ હોય તારે તમે આવતા નથી હવે આવ્યા બોલો ને ભટકા દાદા શું કામ છે બેગ કેટલાય ને આવે 2000 ની એ હાલ્યો પૈસા આવે બેગ લઈ આવો એ હારું હારી બેગ લાવજો એ હા હે રાજા ભટકા દાદા આપણને 2000 રૂપિયા તો આપ્યા છે પણ 2000 ની બેગ આવે ખરી ના ના તો હાલ ને એક કામ કરવી બોલો ને આપણી પાસે ઓલું જૂનું પાવર બેગ પડ્યું છે કે નહીં હા ઈ બટકા દાદાને પકડાઈ દેવી ને બટકા દાદાને ઉલ્લું બનાવી દેવી એમ થાય હો તો હાલ જવી બટકા દાદાની વાડીએ હા તે હાલો એને છેતરી જાય હાલ ભટકા દાદા ઓલા બેગ લઈને આવે ને તો એક ખાનામાં તમારા કપડા બીજા ખાનામાં મારા કપડા અને ત્રીજા ખાનામાં આપણે પૈસા રાખશું હો
એ આવવા તો દે. લ્યો બટકા દાદા, તમે બેગ મંગાવ્યું હતું ને, પાવર બેગ લાવ્યો. એટલે મેં તમને પાવર બેગ નહોતું કીધું, તો હું કીધું તું? કપડા નાખવાનું બેગ કીધું તું. તો પણ તમારે એમ ચોખવટ કરાય ને કે કપડા નાખવાનું બેગ. અહીંયા ઓય બાપા, એ તને ખબર ન પડે કપડા નાખવાની બેગ લાવવા નથી ને તો આ પાવર બેગ લઈને આવ્યો. મને તો એમ હતું કે તમારે ફોન ચાર્જિંગ કરવો હોય છે. ક્યાંથી લાવ્યો? ગામમાં દુકાનેથી લાવ્યો. હાલે ના દિયે ને પૈસા પાછા લઈએ. દુકાનવાળાએ ના પાડી છે કે હું પૈસા પાછા નહીં દઉં. તો ઉભો રહે તું. ઓય બાપા, ઓય બાપા, ભાગ દીકલા ભાગ. ઓય બાપા, ઓય બાપા. હારું છું ને, હું બેગ લેવા ન ગયો, નકર હું તે બેગ ની બદલે પાવર બેગ જ લઈને આવત અને બટકા દાદાના માર ખાવા પડે ઈ અલગ. પેલા ઉભા તો રહો, વધે મારા પૈસા તો પાછા દેતા જાવ.